એશિયાના સૌથી મોટી ઔદ્યોગિક વસાહત સાથે કેમિકલ ક્લસ્ટર એવા અંકલેશ્વરમાં સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન અંકલેશ્વર ડીપીએમસી ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાનાની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર પ્રિવિઝન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર ખાતે આ યોજવામાં આવેલી સમીક્ષા બેઠકમાં નોટિફાઈ અધિકારી, જીઆઈડીસી અધિકારી, ડીપીએમસી અધિકારી અને ફાયર લશ્કરો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા બેઠક પૂર્વે ફાયર સ્ટેશન ખાતે ફાયર અને આપત્તિ એન્ડ વ્યવસ્થા અંગે કામગીરી દરમિયાન ઉપયોગ સાધન સામગ્રી અંગેની પણ જાણકારી મેળવી હતી. તેમજ ફાયર ટીમ જોડે આગ લાગવાની ઘટનામાં કેવી રીતે કામગીરી કરવામાં આવે છે તે અંગે જરૂરી જાણકારી મેળવી હતી. જે બાદ કોન્ફરન્સ હોલમાં ડીપીએમસી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીપીએમસીના વિજય આસાર, નોટિફાઈ અધિકારી ચિંતન પટેલ, જીઆઈડીસી અધિકારી, ડીપીએમસી મેનેજર પ્રિટેશ પટેલ સહિત તાલુકા આપત્તિ અને વ્યવસ્થાપન મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાના દ્વારા બેઠક દરમિયાન અંકલેશ્વર પાનોલીમાં આવેલા ઉદ્યોગોના તમામ યુનિટ અંગે સંપૂર્ણ વિગતો સાથેની એક એક્સેલ પ્લાન જરૂરી છે. જો કોઈ કેમિકલ લાગે તો તેની એન્ટીડોટની જાણકારી પણ હોવાની જરૂરી છે. આ માટે દરેક કંપનીને પોતાના યુનિટ સ્ટ્રક્ચરથી વપરાતા કેમિકલ અને કંપની અંગે સંપૂર્ણ માહિતી ચાર્ટ બનાવવા અને તેના આધારે ફાયર કે કોઈ ઘટના બને તે કામદારોની સુરક્ષા રીતે બહાર આવી શકે તે માટે તેમને તૈયાર કરવા જોઈએ. અને આવા એક્સેસ પ્લાન તૈયાર હોય તો ફાયર જેવી હોનારત સમયે જલ્દી કાબુ મેળવી શકાય તેમજ કામદારોના જીવ બચાવી શકાય. વધુ દરેક કંપની દ્વારા સમયાંતર કંપની ખાતે મોક ડ્રીલ કરી ફાયર અને સેફટી બાબતે કામદારોને જાગૃત કરવામાં પણ તાકીદ કરી હતી. સૌને નમસ્કાર. આજરોજ અંકલેશ્વર ખાતે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ગૌરાંગ મકવાણા સાહેબ અને અન્ય અધિકારીની ઉપસ્થિતિમાં ડીપીએમસી ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીપીએમસી અત્યારે શું કામ કરી રહી છે અને એને વધુ સુસજ્જ બનાવવા માટે હજુ કેટલી જરૂરિયાત છે તે માટે માનનીય કલેક્ટર સાહેબે તેઓ પાસે જરૂરિયાત અંગે સૂચના આપી હતી. અને વધુમાં ડીપીએમસી અત્યારે જે કામ કરી છે તેની સરાહના પણ કરી હતી. આગામી દિવસોમાં દરેક કંપની અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં જેટલી કંપની આવેલ છે એ તેઓ પાસેથી એનો જે અસર હોય છે કેમિકલની એ કેટલા મીટર સુધી હોય છે તેના પ્લાન બનાવવા પણ સૂચના આપી છે. આ બાબતે અંકલેશ્વર આપના માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી અને પાનોલી ઇન્ડસ્ટ્રીમાં જે સાવચેતીના પગલાં રાખવાના હોય છે તે માટે સમયાંતરે મોક ડ્રીલ કરવા પણ માનનીય સાહેબે સૂચના આપેલ છે. આ મિટિંગમાં માનનીય પ્રાંત અધિકારી શ્રી બી.એ. જાડેજા સાહેબ, ડીપીએમસીના અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારી શ્રી હાજર હતા.